અપરાધની દરેક કહાનીના રાઝ, ગુનેગારોનો દરેક પેંતરો, ષડયંત્રના તમામ તાર અને અપરાધીઓની દરેક ચાલ પર છે બાજ નજર. નમસ્કાર, હું છું નવીન દાફડા. ધ ક્રાઇમ સ્ટોરીમાં આજે વાત કરવી છે એવી અલગ અલગ કહાનીઓની જે સાંભળીને તમે ચોંકી જશો. એવા અપરાધીઓની વાત કરવી છે જેને જોઈને તમે વિચાર કરતા થઈ જશો. ક્રાઇમનું સચોટ વિશ્લેષણ કરતા શો ધ ક્રાઇમ સ્ટોરીમાં. એકલવાય રહેતા વૃદ્ધો પર ચોરી અને લૂંટની સાથે સાયબર ઠગોનું જોખમ પણ વધ્યું છે. સુરતમાં એક વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરીને 1.48 કરોડ રૂપિયા પડાવી લીધા. ત્યારે અમદાવાદથી આજે આરોપી હતો સાયબર ઠગ કરીને તેણે તે વૃદ્ધને લૂંટ્યા. તે આરોપી ઉર્જિતની ધરપકડ કરી લેવામાં આવી છે. દેશભરમાં વૃદ્ધોને ડિજિટલ અરેસ્ટ કરીને ઠગાઈના કિસ્સા વધતા જાય છે. ટેકનોલોજીનો પ્રમાણમાં ઓછો ઉપયોગ કરતા વરિષ્ઠ નાગરિકોને ક્રાઇમ બ્રાન્ચ, સીબીઆઈ અધિકારી, સુપ્રીમ કોર્ટ અને મની લોન્ડરિંગ સહિતની સંસ્થાના નામે ધમકાવીને મોટી રકમ પડાવી લેવામાં આવે છે. સુરતના ભટાર વિસ્તારમાં રહેતા 72 વર્ષના મુકેશભાઈને અજાણી મહિલાનો ફોન આવ્યો અને મુંબઈ સાયબર ક્રાઇમ બ્રાન્ચના નામે ડરનો ખેલ શરૂ થયો. અંદાજે 26 દિવસ ઠગ ટોળકીએ વૃદ્ધને અવિરત ડરાવવાનું ચાલુ રાખ્યું. વૃદ્ધના આધાર કાર્ડથી લેવાયેલા સિમ કાર્ડ પર સરકાર અને દેશ વિરોધી મેસેજ થયા અને જાણીતા મની લોન્ડરિંગના કેસમાં સંડોવણીના નામે વૃદ્ધને ડરાવ્યા. આ સમયગાળા દરમિયાન સીબીઆઈ હેડ સતીશ નિકમના નામે નકલી વિડીયો કોલ પણ કરવામાં આવ્યો. આ વૃદ્ધને 26 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રાખવામાં આવ્યા. સતત પજવણીના લાંબા સમયગાળા દરમિયાન વૃદ્ધ ઘરની બહાર પણ નીકળતા ડરવા લાગ્યા હતા. આ ગઠિયાઓએ વૃદ્ધને તમામ સંપત્તિ વેચીને એક ચોક્કસ બેંક એકાઉન્ટમાં જમા કરાવવા જણાવ્યું. મની લોન્ડરિંગના કથિત કેસથી બચાવવાના નામે વૃદ્ધ પાસેથી મોટી રકમ પડાવી લીધી. આ વૃદ્ધના ખાતામાંથી ટુકડે ટુકડે 1 કરોડ અને 48 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા. એક 72 વર્ષના સિનિયર સિટીઝન સાથે 1 કરોડ 47 લાખનું ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યું. ડિજિટલ અરેસ્ટ ફ્રોડ કરવામાં આવ્યું હતું. જેમાં જે સામેવાળા હતા એ લોકો પોતાનું ઓળખ એક સીબીઆઈ ઓફિસર તરીકે આપી હતી અને એમને એમ કહેવામાં આવ્યું હતું કે તમારો જે આધાર કાર્ડ છે એક સિમ કાર્ડ ઇસ્યુ કરવામાં યુઝ કરવામાં આવ્યું હતું અને જે એ સિમ કાર્ડ છે એક મની લોન્ડરિંગ કેસ જે નરેશ ગોયલની ઉપર ચાલે છે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમાં સંડોવાયેલ છે અને એટલા માટે તમારું જે આખું એસેટ છે એ ફ્રીઝ કરવાનું છે અને તમે તમારા જેટલા પણ પોર્ટફોલિયો કે ઇન્વેસ્ટમેન્ટ છે એ બધા લિક્વિડેટ કરીને અમે લોકો જે ખાતું તમે લોકો આપી રહ્યા છે એ તમે એમાં ટ્રાન્સફર કરી દો અને એવી રીતે એમની સાથે એક છેતરપિંડી કરવામાં આવી હતી. આ જે ડિજિટલ અરેસ્ટનો ગુનો છે એ 28 દિવસ સુધી ચાલતું હતું અને પછી પાછળથી અમે લોકોને બેંક દ્વારા ખબર પડી કે આ માણસ સાથે ખરેખર ડિજિટલ અરેસ્ટનો ગુનો બની રહ્યું છે. વૃદ્ધે ગુમાવેલા 1.48 કરોડ રૂપિયા પૈકી 40 લાખ રૂપિયા અમદાવાદના એક આઈસીઆઈસીઆઈ બેંકના ખાતામાં જમા થયા હતા. જેના આધારે અમદાવાદના ગોતા વિસ્તારના જગતપુરમાં રહેતા ઉર્જિત કવિની ધરપકડ કરવામાં આવી. આ ઝડપાયેલો ઈસમ ગુજરાતના જાણીતા કવિ નાનાલાલ દલપતરામના પરિવારનો સભ્ય છે. ઉર્જિત કવિ પહેલા એક એચઆર કન્સલ્ટન્સીનું સંચાલન કરતો હતો, પરંતુ ધંધામાં નુકસાન જતા સાયબર માફિયાના રવાડે ચડી ગયો. ઉર્જિતના માથે અમદાવાદમાં 2 સહિત ગુજરાતમાં 5 ગુના દાખલ થયેલા છે. નજીવા કમિશનની લાલચે ઉર્જિત કવિએ સાયબર ઠગને બેંક એકાઉન્ટ ભાડે આપ્યા હતા. આ ઉર્જિત કવિ સામે એનસીસીઆરપી પોર્ટલ પર 12 ફરિયાદ દાખલ થયેલી છે. 1 કરોડ 47 લાખમાંથી 39 લાખ રૂપિયા અમદાવાદનું આઈસીઆઈસીઆઈ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયું હતું. જે બેંક એકાઉન્ટ હોલ્ડર છે એમનું નામ છે ઉર્જિત કવિ અને ઉર્જિત કવિના ઉપર હજી 5 ગુનાઓ દાખલ છે જે આઈસીજીએસ માધ્યમથી ખબર પડી, જેમાં 2 સાયબર ગુનાઓ છે કોટા અને દિલ્હીનું અને 2 છેતરપિંડીનો ગુના છે અમદાવાદમાં અને 1 છે વડોદરા શહેરમાં. તો એવી રીતે સુરત શહેર સાયબર સેલને સિવાય બીજા 5 ગુના પણ આરોપીની સામે રજિસ્ટર્ડ છે. હવે
આ જે ડિજિટલ અરેસ્ટનો ગુનો બન્યો તો એમાં જે અકાઉન્ટ આરોપીનું છે એ હજી એનસીસીઆરપી અકાઉન્ટ ઉપર હજી 12 ફરિયાદ એનસીસીઆરપી ઉપર નોંધાયેલ છે, જેમાં 2,84,00,000નું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે અને હાલ બીજા આરોપીઓને શોધવા માટે અમારી પ્રયત્ન ચાલુ છે. સુરત સાયબર સેલે ઊંડી તપાસ હાથ ધરીને ટેકનિકલ સર્વેલન્સના આધારે ઉર્જિત કવિને જેલના સળિયા પાછળ ધકેલી દીધો. આ કિસ્સો ઝડપથી પૈસા કમાવાના સરળ રસ્તા અપનાવનારા ગુનેગારો માટે ચેતવણી સમાન છે. સાયબર ઠગ ગમે તેટલા પ્રતિષ્ઠિત પરિવારનો સભ્ય હોય, પરંતુ ગુનાના રસ્તે જશે તો કાયદા અનુસાર તેની સામે કડક કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે. સાયબર સેલના અધિકારીઓએ ઠગની માયાજાળમાં ફસાવાના બદલે પાડોશી પરિવારના સભ્યો કે નજીકના પોલીસ સ્ટેશનનો ત્વરિત સંપર્ક સાધવાની અપીલ કરી છે. ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત.